વસ્તુ એક એડ કરી છે એ દેખાડવાની છે. કાલના ચપ્પલ બપ્પલ કાઢો, હાથ બાથ ધોઈને ડુંગળી સુધારવા વર્ગ. એ તો ભાઈ આ કામ તમારી નહીં થાય. કેમ? પડદા પાછળ શું છે એ જોવા માટે તો તમારે વેઇટ કરવો જોઈએ. હા દુવાર કે લાવ્યો આજ કાઈ મુરત નો કરાય, કાલ કર્યું હોત તો રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં જશો? થોડીક શરદી થઈ ગઈ. માઇક ટેસ્ટિંગ. હલો. કેમ છો બધા? મજામાં જશો? ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું કે એ તો તમારી જોડે હોય એટલે તમે મજામાં જો. ચાલો ભાઈ, મારા બા જાય છે. બાને પહેલાં હું બાય ટાટા કરી દઉં. પછી કેમ કે ભાઈ મારે થોડુંક જમવું છે યાર. આખો દિવસ પછી કામ કરવાનું છે, કેટલો બધો કામનો લોડ હોય છે. મને હવે 2 મિનિટ નવરો નથી રહેવા દેતો. થોડું ખાવું તો પડશે ને, પછી શક્તિ નહીં યાર, નબળા આવી જશે. કામ શાનું કરવું? હા ચાલો ફટાફટ પેલા ખાઈ લો. બાને બાય ટાટા કરી દો. હા નિરાતે. અને કાંઈ હોય ને તો તમને કહેજો. આપણે યુટ્યુબરને ફોન કરો, કાંઈ હોય ને તો તમને. બરોબર? શું કહેવાનું? ફોન કરો ઈતુડાને. હિતુડો જ કહેવાય. એની માટે હું હિતુડો જ છું. તમે કરીને પછી ભાઈ એમ કીધું, હિતુડા ધ્યાન રાખજો તું, હિતુડા આમ કઈ નાખે છે, હિતુડા તેમ કઈ નાખે છે. અને પછી મારા મમ્મીએ મસ્તીની ઘીમાં લસપસથી ભાખરી કરી દીધી છે. કેમ કે આખો દિવસ હું બપોર સુધી ટેકો રહે કે ને, બપોર પછી પાછું બીજો નવો ખોરાક આપવાનો છે પેટને. મસ્ત મજાનો સાદુનો વ્હાઈટ કયો અને ભાખરી મજા આવી જાય. આમ અલગ એનર્જી લેવલ ડેવલપ થઈ જાય. તો ક્યારેક બોલતા પડી જશે, ખોટું ન લગાડતા બહુ. અને ભાખરીનો સ્વાદ એવો હોય ને તો આપણને એમ થાય ભાખરી દહ ખાઈ જાય, ગમે ખાય એવો સ્વાદ. એમ આપણને એમ થાય દહ ખાઈ જાય, પણ આ દાદી દહ નાખવી ક્યાં જાય, ક્યાં આવડે દહ કેમ નાખવી, કેમ અંદર ખાવાવાળા ખાઈ જાય ભાઈ. મસ્ત મજાની વસ્તુ મારા ઘરે આવી ગઈ છે. બરોબર, ન્યૂ ઓપનિંગ થવા એક વસ્તુનું તમે ઓપનિંગ જોઈ લીધું છે. હવે બીજી વસ્તુ ઘણા ટાઈમથી હું વિનંતી કરતો હતો કે ભાઈ મને લઈ દો. તો આખરે ઘણા ટાઈમ પછી મારા મમ્મીએ મને મારી મનગમતી વસ્તુ મને લઈ દીધેલ છે. તો મારા મમ્મીના સપોર્ટથી આજે મેં એવડી મોટી વસ્તુ જોડાવી છે. એને એ બધાના તમારા પ્યાર અને સપોર્ટથી આજે એ વસ્તુ બધી પોસિબલ બની છે. બાકી એ કોઈ વસ્તુ પોસિબલ થતી જ નથી મોટા ભાઈ. બરોબર, ચાલો. મેં તમને કીધું હતું ને આગળ કે ભાઈ તમને મસ્ત મજાની વસ્તુ બધી દેખાડવાની છે. ને આજનો દિવસ એટલે ખૂબ મસ્તીનો દિવસ છે મારા માટે અને આપણા સબસ્ક્રાઈબર માટે બી. દિલથી તમારા બધાનો ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. ઘણું બધું આગળ જવાનું, રસ્તો બહુ લાંબો છે, રસ્તો ટૂંકો નથી, પણ સતત ચાલ્યું જવાનું છે મારા ગઢાબા. કેમ? બરોબર ને ગઢાબા? તમને કીધું હતું એમ આપણે મસ્ત મજાની વસ્તુ એક એડ કરી છે એ દેખાડવાની છે. કાલના વ્લોગમાં તમને મજા જ આવી છે. હજી એવી મસ્ત મજાની વસ્તુ એડ કરી છે, પણ એની માટે તમારે વેઇટ કરવો જોશે. કેમ કે મારે પહેલા ભેળ ખાવી છે, મને લાગી છે ભૂખ. ચાલો મેડ બાય હિતુ આપા ભેળ તમને આજે બતાવું. ચાલો આપણા ભેળના કલેક્શન માટે પહેલા તો આપણે જોશે ડુંગળી મસ્ત મજાની, જે સારામાં સારી હોવી જોઈએ, તો જ આ વસ્તુમાં બેસ્ટ સ્વાદ આવશે. અને આપણા ઘરે ડુંગળીનો ભંડાર ભર્યો છે, પણ ઘણા ટાઈમથી પડ્યો હોય કે નહીં, ઘણો ટાઈમ તો એટલે ટૂંકમાં જે સિઝનની થઈ હોય કે નહીં, તો એ આપણે જોવું પડે પહેલાં કેમ છે કેમ નહીં, સારી છે કે નહીં. ભાઈ મેં તમને કીધું હતું એકલા ભેળ આપણે નહીં ખાવાની. આપણો સાથીદાર આપણી સાથે આપણને મદદ કરવા માટે આવી ગયો છે મસ્ત મજાની. ભાઈ મેં પહેલાં તો નાખી છે, શું કહેવાય, ભૂલાઈ ગયું, ચટણી. આમાં શું નાખવાનું તમને ખબર છે? 1 પડીકું હોય તો 1 ગ્લાસ પાણી, 2 પડીકા હોય તો 2 ગ્લાસ પાણી. એ પ્રમાણે જેટલા પડીકા હોય એટલા ગ્લાસ પાણી ઠોકી દેવાનું અને પછી ગેસ ઉપર મૂકી દેવાનું. ગરમ થઈ જાય, ઉફાળા મારી જાય એટલે લઈ લેવાનું. એમ થાય સ્વાદ મસ્ત મજા. અને આપણી સાથે આજે ભેળ ખાવાના છે. ભેળ ખાવાનો મોકો હિતોપા સાથે લેવાના છે. એવા મસ્ત મજાના ગેસ્ટ છે આપણા નિક આયર. ઓકે, નિક આયર બ્રો, ચપ્પલ બપ્પલ કાઢો, હાથ બાથ ધોઈને ડુંગળી સુધારવા વર્ગો. હો ને, આપણે ડુંગળી સુધારવા વર્ગવાનું હે. ખોટા અહીં આવીને તમારે બે હેવાન નહીં. કેમ કે ભાઈ તમે મસ્ત મજાના તૈયાર માથે તમને હું ભેળ ખવડાવ્યો માણા નથી. અને ત્યારમાં જો તમારે ભેળ ખાવી હોય 50 રૂપિયા મને હાલ દેજો. કાંઈ વાંધો નહીં, આપી દીધા. આપી દીધા. હાલો કાંઈ ગયું, બ્લોગ ચાલુ છે ત્યાં સુધી આપી દીધા. પૂરા થાય પછી આ ભાઈમાં થોડાક એવા પૈસા હોય. ભાઈમાં જો તો એટલી મેં ડુંગળી ઓલી કરી. બરોબર, મને આખ્યું બળે હો મોટા. એમ થાય છે વગર કારણે રોવા મળ્યો. એક બાય અને એક આ ડુંગળી રોવરાવે પાર કરે. વાહ, હું ડાયલોગ છે મોટા તારો. જિંદગી તો સુખી થવું હોય તો યાદ રાખજો. જેસીબીની પાવડે કંઈક આવી રીતે આમ ભરે અને આવી રીતે કંઈક ખાલી કરે. જેસીબી લઈ લીધું છે ભાઈ, સાઈડ ઉપર મૂકવાનું છે. હું તમને બતાવીશ જેસીબી નવું લીધું છે આપણે. તો મસ્ત મજાનું જેસીબી લીધું છે. એ સાઈડે જે આંકવું પડશે ને સાઈડ તમારે ગોતી દેવાની. બરોબર, હાલો હમણાં બતાવું હું ખાઈ કરીને તમને. આવી રીતે કંઈક ભાઈ દેશી ખાણું હોય. અમારું ભૂખ લાગે તો આવું કરી નાખાય. બીજું શું કરવું ભાઈ અમારે ભાઈ? અમારું ગામડું હાવ અંતરિયાળ એટલે અહીંથી અમારે નાસ્તો કરવા જવું ને તો મિનિમમ 15 કિલોમીટર તો આરામથી કાપવું પડે. નિકોલા પતે ક્યાં ગયા હતા? આમ જતા આપણે ગોળી બમ લેવા. હું ગોળી બમ લેવા? મને યાર ડુંગળી સુધી આંખમાં કેવા હું આવી ગયા ખબર? સુધારવીશ તો સુધાર ના પડે ગોટી. આમાં ઘટશે કે સુધરશે?
રેડી છે. રેડી ચીની કન્યા પધરાવો સાવધાન. હાલો ભાઈ હવે ખાઈ લ્યો. અમારું દેશી ખાવાનું આવું હોય છે ભાઈ. ખોટી કોઈ મજાક ન ઉડાડતા યાર. નાના માણસોની ગરીબ માણસોની મજાક ન ઉડાડતા ભાઈ. અમારી વજે ભાઈ ગયા નથી ખાવા માટે યાર. શું કરવું? આ થોડુંક ખમો આ જ કરવાનું છે. એલા ના બાપા ના. આ તો ભાઈ અત્યારે હું પેટને ભૂખ લાગે કે નહીં, પેટ કે એમ તો અત્યારે કરવું પડે. એનું કારણ છે પેટને પછી આપણે કાંઈ ન આપી તો વાડીએ જવાનું થાય ત્યારે પેટ એમ કહે કે ભાઈ હિતુભાઈ આ કામ તમારાથી નહીં થાય. કેમ? કે તમે થોડુંક અંદર કંઈક નાખો, થોડી એનર્જી લેવલ ડેવલપ કરો. એ હાટું જો ભાઈ એક થાળી નથી છે ને એક થાળી હું નિકોલા આગળ 5 ખાઈ દો. આખો ડબ્બો ભર્યો આગળ આમ જો 5. માર બાપ એટલું બધું ન હાલે મેં ભાઈ. જો મારા વીરા 2 ડુંગળી જે પડી છે આ 2 સુધારી નીચે જો અંદર પડી છે થોડી ચટણી. બાકાજી કીટ બોલાવવાની. હાલો નિકોલા હવે વિડીયો બંધ કરો, રહેવાતું નથી. ટેસ્ટ લેવો ને તો હિતો ભાઈ વિઝિટ કરજો. ચાલો હું ખાઈ લઉં. તમને આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાતું છે તો ભાઈ આ મ્યુઝિક હું તમને કહું ને તો મેં ભાવનગર સિવાય લગભગ ક્યાંય સાંભળેલું નથી. જો તમે સાંભળેલું જો ભાઈ અમારે લાખાવાડમાં આવી ગયું છે. એટલું અમારું લાખાવાડ આગળ વધી ગયું છે ભાઈ. એમ છે તે ભાઈ મસ્ત મજાની ભેળ ખાઈ લીધી છે, મજા આવી ગઈ ભર પેટ. અને કપડાં ચેન્જ કરી લઈ ગયા. તમને એમ લાગે હિતુ આપે પણ મારે ભાઈ ટેવ છે આખું દિવસમાં ક્યારેક હું 2 વાર નાહી લઉં, 3 વાર નાહી લઉં, 4 વાર નાહી લઉં. મોજ આવે એટલી વાર નાહી લઉં. કેમ કે નાવાની મને મજા અલગ જ છે કંઈક. બરોબર ચાલો તો અમારા ગઢિયાના પુનાઈથી ને બધાની આશીર્વાદથી ને બધાના દયાથી કાલે આપણે આ ટેમ્પાનું ઓપનિંગ તો કરી નાખ્યું. આજે મસ્ત મજાનું ઓપનિંગ કરવાનું છે જે તમે કોઈ દી વિચાર્યું ન હોય, ક્યારેય જોયું ન હોય એવું ઓપનિંગ કરવાનું છે. આ ઓપનિંગમાં તમને બહુ મજા આવશે, થોડુંક રમૂજી બી થશે, પણ કોઈ દાંત નહીં કાઢે. મહેરબાની કરજો. હા એ તો દાંત ન કાઢતા ભાઈ. ચાલો તો ઓપનિંગ બાજુ જઈશું. જવું છે? હે જવું છે ને? હાલો ઓપનિંગ બાજુ લઈ જાઓ. પછી મારે થોડુંક બહાર જવું છે, કામ છે, એટલે ફટાફટ પહેલાં ચાલો આપણે ઓપનિંગ કરી નાખીએ. ચાલો કોઈ તો પહેલાં તો હું તમને બી એન્ડ સીન દેખાડી દઉં કે શું વસ્તુ છે શું નહીં, પછી આપણે ઓપનિંગ કરીએ. બરોબર છે? હાવ નાની એવી વસ્તુ પણ આમ રમૂજી વસ્તુ છે, તમને મજા આવે એટલા માટે આપણે વિડીયો બનાવ્યો છે. બરોબર વ્લોગ બનાવ્યો છે, એમાં સામેલ કર્યું છે. ચાલો તો ટાંટાણા. હવે આની પાછળ પડદા પાછળ શું છે એ તો તમને કોઈને ખ્યાલ છે નહીં. હવે પડદા પાછળ શું છે એ જોવા માટે તો તમારે વેઇટ કરવો જોઈએ. મળી બરોબર ને? વેઇટ કરવો જોઈએ ને. વેઇટ હે તમારા બધાનો પ્યાર અને સપોર્ટથી આજે આપણે ઓપનિંગ કરી જ નાખીએ. બરોબર નવી જીપ જોડાઈ લીધી છે થાર અને ન્યૂ જીસીબી જોડાવી લીધું છે. તમારા બધાના સપોર્ટ અને પ્યારથી આજે આ બધી વસ્તુ પોસિબલ બની છે. પંખો ચાલુ છે એટલે થોડું ઘણું બધું ઉડી જાય છે. ચાલો તો આપણે પ્રથમ ગણેશ બેહાડીએ. બરોબર કેમ પણ મજા આવી કે ન આવી? હાસુ કહેજો. આમ જો મજા આયા. આને શું કરવાનું છે ખબર? હવે આને લઈને આપણે હાંકો આવી જવાનું છે. અને આને તમારા ધ્યાનમાં કોઈ પણ સાઈડ હોય કે કોઈ પણ ફિક્સમાં કામ હોય ને તો મને ફટાફટ હું નંબર મારો આપી દઉં છું, તમે મને કોન્ટેક્ટ કરજો. આને આપણે છે ને ભાઈ કામે મૂકી દેવાનું છે. નામ અપાવજો ભાઈ. આને અમારે કામે ચડાવી દેવાનું છે. અને ટીપડીયું ડીઝલની લઈને પછી આમાં નાખીને વાહે થારમાં નાખી ફેરા મારવાના છે ડીઝલના. બરોબર છે? હું તમને એકવાર હાંકીને બતાવું. અને બરોબર જો તમને પહેલાં તો સીન બતાવી દઉં. આવડા કેવા મસ્ત મજાનું આ બધું મારા મમ્મીના લીધે આ બધું શક્ય બન્યું છે. આ મારા મમ્મીએ બધું અત્યારે આજે બધું જે દેખાય છે એ ગોઠવણી મારા મમ્મીની છે. થાર લઈને આપણે દ્વારકા જવાનું છે. કેમ થાય તો કે વ્હીલ બિલ થોડાક વળતા નથી. હા ઓફ રોડિંગ ડ્રિફ્ટ મારે. ડ્રિફ્ટ કેમ લાગે તને? ડ્રિફ્ટ મારશે? ચાલો ભાઈ તમે આમ આગેથી તો જોયું પણ હું તમને નજીકથી દેખાડું કેટલા મસ્ત મજાની સજાવટ છે. તમે જોઈ લો એકવાર. તમે આગોથી અને જીપનો નંબર જોવો ખાલી 349. એમ છે તે ભાઈ હાલતું ફાલતું નંબર નથી લેતા આપણે ભાઈ. જોવો તમને પડખેથી દેખાડો એનું આખું મટીરિયલ જોવો તમે. આપણે આર્મીની છે સ્પેશિયલ થાર આ. અને આપણને આ આર્મીની થાર સ્પેશિયલ આપણને લદ્દાખથી આપવામાં આવી છે ગિફ્ટમાં. અને ત્યાંથી આપણે લેવા ગયા હતા પણ એ બધું આપણે કંઈ દેખાડી નથી શીખ્યા. અને બાકી જેસીબી તો આપણે અહીં શોરૂમ જ લઈ લીધું ભાવનગરથી. બરોબર હું તમે આજ સુધી લગભગ ક્યારે જિંદગીમાં નહીં જોયું. આ હિતુ બધી શક્ય બની ગયા યાર. તમારથી થોડુંક શક્ય થાય યાર. અને આ બધું લેવું કાંઈ નાની માના ખેલ થોડાક છે. ફીણ આવી જાય ભાઈ, મોટા ફીણ. તકલીફ શું છે ખબર? આ બધી વસ્તુ લઈ તો લીધી આપણે
પણ આ બધું મારા નામે નથી હો ભાઈ, તા થઈ આપણી માથે નથી. આપણે તો ખાલી હાંકવાનું છે ને એન્જોય કરવાની છે. આ બધું વિવેક અપ્પાના નામે છે ભાઈ, વિવેક અપ્પાના નામે આ બધી વસ્તુ છે. વિવેક અપ્પા ભાવનગર તૈયારી કરે છે અને મોટભાઈ અહીંયા બેઠા બેઠા સીન ચપાટા રોલા ચોલા જમાવાના છે. ચાલો હવે આ થાર લઈને અત્યારે આપણે રંગોળા જવાનું છે, સ્પેશિયલ દાઢી ચેટ કરા. માડી હું કયો દ્વારકાથી લાવ્યો. હા દુવાર કે લાવ્યો આજ કાંઈ મુહૂર્ત ન કરાય, કાલ કર્યું હોત તો કઈ નાખ્યું મુરી જોવો ને તો કેદી કરાય તો નોરતામ કરાય. નોરતામ કરાય તો ત્યાં સુધી એને પડ્યું રહેવા દેવાનું, હાંકવાનું કેદી પછી તો હે ત્યાં મોટરમાં કોણ બેસે? હું બે ભાંગી જ નાખીને. હે તો હું જો ભાંગી જ નાખ. તમારે ક્યાં જવું? ફરવા જવું છે ક્યાંય? ફરવા જવું છે ક્યાંય? તો હરિદ્વાર લઈ જાઓ. હરિદ્વાર ગંગા નાયા જમના નાયા મારી મોજમાં આવી ગયા. માડીને છે ને ભાઈ આમાં અહીંયા હું બે જઈશ અને અહીંયા મારા માડી બે છે અને પછી માડીને ને મારે બે ને જવાનું છે ફરવા. ભાઈ છે વાંગત્રાથી દક્ષભાઈ છે, નેહડાથી અવિનભાઈ છે, એના બધાના ફોન આવે છે કે ભાઈ અમને થાર બહુ ગમે છે, પણ જો આપણે આમાં નફો થાય ને તો આપણે બધું કાઢી નાખવાનું છે. નફો થવો છે, આપણે નવું લઈ આવશું. નફો થતો દાપી જ દેવાય ને ભલામણ, તો પછી રખાય કયા ને. આવી ગઈ કે નહીં મજા? કેમ છે? જોરદાર છે કે નહીં? તો ભાઈ આ ભગવાનની દયાથી ને તમારા બધાના પ્યાર અને સપોર્ટથી આજે આપણે છે ને આનું ઓપનિંગ કરી નાખ્યું છે. તો આવો નવો સપોર્ટ કરતા રહીજો અને આવા નવા સપોર્ટથી આપણે હજી ઘણી બધી આવી વસ્તુ લેવાની છે. તો આ બધો સપોર્ટ છે ને ભાઈ આ મારા મમ્મીના અને આપણે ગઢિયાના પૂનને લીધે આ બધું થયું છે ને આ બધું કોઈ દી ન થાય, તમને ખબર છે? હા ચાલો તો આ છે આપણી થાર અને આ બાજુમાં છે આપણું મશીન. અને જ્યાં કોઈ પણ ના ધ્યાનમાં કાંઈ પણ સાઈડનું કામ હોય તો મને ફટાફટ જણાવજો. તો આપણે આને છે ને ભાઈ કામે તો ચડાવવું જોઈએ ને, નકર આ થારના ડીઝલના પૈસા આપણે કાઢશું કેથી? થારમાં ડીઝલના પૈસા માટે આપણે મશીનને કામે ચડાવવાનું છે અને પછી ભાઈ કામે ચડાવવું પડશે ને. આ થારનો હપ્તો, જેસીબીનો હપ્તો, આ મારે તો બધું ઘણું બધું આમાં ભાઈ ભેગું થઈ ગયું છે. પણ આગાય ને આપણે ઓપનિંગ કરી નાખ્યું છે. તમને કેમ મજા આવી? હે સેનેરો આપણે ટેમ્પો લાવ્યા એક કાલે, ટેમ્પોનો તમે એક્સપોર્ટ, ટેમ્પોનો આગળ તમે કાલે ઓપનિંગ જોયું. તો આ બધાના હપ્તા તો મારે કાઢવા જોઈએ ને, હપ્તા. તો આ મશીન આપણે કામે ચડાવી દેવાનું છે. કોઈ પણ ધ્યાનમાં સારી સાઈડ હોય તો આપણે કહેજો, તો આપણે છે ને આ મશીનને બસીનને બધાને છે ને કામે ચડાવી દેવાના છે, બરોબર? चलने वालों देख लो, ये तो अपन ने तरक्की कर ली है, तरक्की. અને ધોરિયો બનાવવાનો છે મસ્ત મજાનો, કેમ કે આ પાછળના ભાગે ડોડા વાવ્યા હતા, એ ડોડા બહાર રહી ગયા છે. જો તમને જરી બતાતા હોય તો લાઈક ને કોમેન્ટ કરજો, અને ન બતાતા હોય તો હમણાં આગળ મારી વાડી ખોદી નાખું, તમને બતાવું, બરોબર? તો હું ભાઈ તમને મારું થોડુંક થોબડું હરખું દેખાય કે નહીં, એટલે મેં થોડીક લાઇટ ચાલુ કરી, મારી બત્તી ચાલુ કરી, મારી ફ્લેશ લાઇટે ચાલુ કરી. તો તમને બધાને એક જ કહેવાનું, સાંદામાં મસ્ત મજાને નીકળી ગયા છે. અને હું કહું લાઇટવાળાએ જે ભાઈ આદુ ખાઈને જે સોંટ્યા છે ને, ખરેખર 2 દિવસ સતત એટલે સતત જે ટાઈમે લાઇટ આપવાની હોય છે ને ટાઈમે લાઇટ જ નથી આપતા. તો આજે અમારો વિડીયો જે બી વાળા સુધી જાય તો નમ્ર અપીલ છે ભાઈ, ખેડૂત માટે તમે શું કામ યાર, મને બી ખબર છે તમારે આ ફોલ્ટમાં મૂકતા હોય છે, ઘણા બધા કામ આવતા હોય છે, એના કારણે તમે બનતા હોવ છો, મને ખ્યાલ છે ભાઈ તમારે બી કામ હોય છે, પણ તમે યાર થોડું ઘણું સમજો, તમારું કામ થોડુંક હાંકો, કેમ કે તમને ભાઈ સરકાર તરફથી પગાર મળે, બધું મળે, અમને તો એવું કાંઈ મળતું નથી. એટલે તમે ભાઈ જલ્દી ફટાફટ છે ને લાઇટ અપાવો. એનું કારણ છે ને ખેડૂતનો ઊભો પાક ફૂંકાઈ જવાનો છે, ને ખેડૂતોનો ઊભો પાક ફૂંકાઈ જાય ને તો આખી જગ હેરાન થઈ જાય. સાચું કહું છું, દિલથી કહું છું, અમારા અંદરના શબ્દો છે, હું બનાવટી કે કોઈ ઘટના નથી બોલતો. પણ જો ખેડૂત એક ઓલો થઈ જાય ને તો 5 વર્ષની અંદર જગ તમારો કદાચ ગમે એવડો પોપ્યુલર થઈ જાય, ગમે એવડો એન્જિનિયરિંગ દેશ ઉપર વયો જાય, પણ ભાઈ એન્જિનિયરિંગ હોય ગમે એવો હોય, તમારા કમ્પ્યુટરમાંથી રોટલી નહીં નીકળે, કહી દો તમને 100 ખોટની વાત. હા ભાઈ, બરોબર? ચાલો તો